લેવાનું है आपने જોઈ શકો છો આપણે સૌરાજ 744 છે તુવેરમાં ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો આ રીતના કંઈક હાલે છે આ રીતના કંઈક ઓવર ને લીએ છે આપણે આ ખેતરમાં જ બે ઢગલા હતા એક ઢગલો કાઢી નાખ્યો બીજો ઢગલો ચાલુ કર્યો હવે 4 જણા છે બધું નાખવા વાળા ને આ રીતના કંઈક હાલે છે આપણું શ્રી બાલાજી ઠેસર તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે આખો આજ શ્રી બાલાજી ઠેસરનો વ્યૂ લેવાનો છે કઈ રીતના નીકળે છે શું કાંઈ ને શું છે શ્રી બાલાજી ઠેસરની ખાસિયત એ પણ આપણે વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ રીતના કંઈક હાલે આપણું શ્રી બાલાજી ઠેસર મિત્રો પાથરો કંઈક ખરખો ના રહીએ એની હિસાબે જવામાં કે રોકાઈ જાય જો ઓટો ફિટર અડી જાય તો ડાયરેક્ટ વયો જાય નકર કાંઈ રોકાય નહીં તો આ રીતના કંઈક મિત્રો હાલે છે આપણું શ્રી બાલાજી ઠેસર સૌરાજ 744માં આપને આ સૌરાજ 744 આ મારું 5મું ટ્રેક્ટર છે સૌરાજનું મિત્રો તમે પણ કોમેન્ટ કરજો કે ડીઝલ એવરેજ બધેથી વધુ ડીઝલ કયા પાકમાં ખાય તુવેરમાં ખાય કે રાયડામાં કે કેમાં ખાય આપને ડીઝલ એવરેજના પણ વિડીયો મારી પ્રોફાઇલમાં મેલાલા છે અલગ અલગ બધા એ પણ તમે જોઈ શકશો મિત્રો તો આ રીતના કંઈક હાલે છે આપણું શ્રી બાલાજી ઠેસર તુવેરમાં ને તમે જોઈ શકો છો આ રીતના કંઈક ઓવરને લીએ છે આપણે બતાવીએ કેટલા આરપીએમ ઉપર ચાલુ છે તે પણ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે 1100 પર આરપીએમ ઉપર હાલે છે 1100-1200 ને વચ્ચે આ રીતના કંઈક હાલે છે મિત્રો હવે આપણે તુવેર કેવી નીકળે તે પણ બતાવી મિત્રો વિડીયોમાં તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ડાયરેક્ટ બાજકા જ ભરીએ આપણે આ માઇલે નીકળે છે તુવેર બાજુ પણ બતાવીએ જે કોકો સિંગ જે આવે એ આપણે ભેગો જ ઓરાવતા જાય જેથી કરીને પાછળ કાંઈ રહે નહીં ખીચડું કે કાંદો કાંઈ થાય નહીં એટલા માટે આપણે ભેગું જે ઓરાવતા જાય એક માણસ તે રાખી દઈ જેથી કરીને છેલ્લે કાંઈ વધે નહીં એટલા માટે શ્રી બાલાજી ઠેસર મિત્રો જો કોઈ મિત્રોને લેવું હોય તો આમાં મોબાઈલ નંબર પણ દેખાય છે તેમાં કોલ કરી શકો છો રાજુભાઈ નામ છે ફેક્ટરીના માલિક તેનો પણ ને શ્રી બાલાજી ઠેસરની સર્વિસનું કામ બહુ એકદમ સારામાં સારું છે
કંઈક તુવેર નીકળે છે આપણું શ્રી બાલાજી ઠેસર છે. આમાં કાંદો કે કંઈ થતું જ નથી મિત્રો. અમારા વિસ્તારમાં પીછડું કહે, અમુક વિસ્તારમાં કાંદો કહે. એ શ્રી બાલાજી ઠેસરમાં એ કાંઈ થતું જ નથી. ને આ રીતના કાંઈક ઓવરને હાલે છે, તમે જોઈ શકો છો મિત્રો. કટરની સ્પીડ પણ તમે જોઈ શકો છો મિત્રો. જ્યારે આ ઓટો સાપિંગનો પટ્ટો સ્લીપ મારી જાય તેનો પણ આપણે આ ઘરેડો બનાવ્યો, તેનો પણ આપણે વિડીયો મેલેલો હોય મારી ચેનલમાં, તો પ્રોફાઇલમાં જઈને પણ જોઈ શકો છો તમે મિત્રો. આ રીતના કંઈક હાલે છે. જ્યારે આ ઓટો સાપિંગ છે એનો પટ્ટો સ્લીપ મારે તો આપણે ઘરેડો બનાવ્યો, તે કઈ રીતના બનાવવો તેનો આપણે વિડીયો પ્રોફાઇલમાં મેલેલો હોય મિત્રો, તમે જોઈ શકો છો. ને કેટલી નીચેની વાઢર છે પણ તમે જોઈ શકો છો. અવડાવડા હે જાડા દંડિકા, એટલે થોડીક તુવેર જાડા દંડિકા જેમ હોય એમ કાપવા થોડાક અઘરા લાગે, પણ તો એ બકબકાટી બોલાવતું જાય છે. ઓર ઉપાડવામાં કાંઈ ઘટે નહીં એવું છે આપણું શ્રી બાલાજી ઠેસર મિત્રો. જ્યારે પાથરો સરખો ના રહીએ ત્યારે થોડુંક ઓરવામાં કેવરાવે, નકર કાંઈ વાંધો ના આવે. ને હવે આ માણસોને બહુ કહેવું નહીં પડતું, કારણ કે આ માણસો મારા ભેગા ઠેસરમાં છે 3 દિવસ થઈ ગયા છે. છેલ્લા 3 દિવસથી આ માણસો છે આપણા ભેગા ઠેસરમાં. આપણે માણસો નહીં ઠેસરમાં ભેગા, પણ આ જ ખેડૂતની આ હોય છે અવરા મજૂર, એટલે આવે છે આ. ને મિત્રો આ શ્રી બાલાજી ઠેસરની સર્વિસની વાત કરી તો સર્વિસનું કામ જોરદાર છે એકદમ. કાંઈ પણ ફોલ્ટ થાય તો તમને ફોન કરો એટલે ડાયરેક્ટ એનો જવાબ આવી જાય, ને એનું સોલ્યુશન પણ એકદમ કરી દઈએ. તમારે આજ કાંઈ ભાંગતૂટ થઈ હોય તો બીજે દી તો એનું કામ થઈ ગયું, ચાલુ કરી દઈએ પાઉં ઠેસર. જોકે આમાં મારે હજી આ ઠેસર લીધું ને ગયા વર્ષે લીધું, ગયા વર્ષે આખી સિઝન આખીને અવારને હજી કોઈ દી કાંઈ થયું નહીં મારે. નથી કાંઈ બેરિંગમાં કે નહીં કાંઈ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવ્યો. તો મિત્રો આ રીતના કંઈક હાલે છે આપણું શ્રી બાલાજી ઠેસર. આપણે આ સૌરાજ 744માં ચલાવી શ્રી બાલાજી ઠેસર. ને આ ટ્રેક્ટર મારે 5મું છે સૌરાજ 744. ને અત્યારે બીજું ઠેસર પણ મારું ચાલુ જ છે, એ છે જીરુમાં ચાલુ ગણેશરાજનું ઠેસર. એનો વિડીયો તો આપણે જ્યારે હું એ ઠેસરમાં ચલાવવા જાઉં તો મેલી શકું, નકર તો કારણ કે એમાં મારા બાપુજી હોય વિડીયો ઠેસરમાં, એટલે વિડીયો ઉતારતા ને આવડે નહીં બહુ કાંઈ, એટલે એનો વિડીયો ના આવે. આપણે આ શ્રી બાલાજી ઠેસરમાં હોય એટલે આનો વિડીયો આપણે રોજને રોજ મેલી જેમાં હાલતો હોય એ રીતના કાંઈ. ને આપણે આ સૌરાજ 744માં શ્રી બાલાજી ઠેસર હોય, ને સૌરાજ 855 એમાં આપણે ગણેશરાજનું ઠેસર હાલતું હોય. એ ઠેસર આપણે ચાલુ છે જીરુ અને રાયડોમાં. ને આ ઠેસર તુવેર, ધાણા ને પછી રાયડામાં ઓલું ઠેસર ના પહોંચે તો આને પણ ચાલુ હોય, કાંઈ નક્કી ના હોય એ રીતના હાલતું હોય. તો આ રીતના કાંઈક આપનો શ્રી બાલાજી ઠેસર તુવેરનો વ્યૂ હતો મિત્રો, તમે વિડીયો જોઈ શકો છો. ને આપણે કંઈક તુવેરમાં શ્રી બાલાજી ઠેસર આખો દી ચલાવશી ત્યારે એનો ડીઝલ એવરેજ પણ મેળશી. ને જ્યારે કંઈક નવો પાક આપણે કાઢતા રહી
ચીણામાં ચાલુ કરશે ત્યારે પણ ચીણામાં પણ ડીઝલ એવરેજનો મેલસી વિડીયો આપને મિત્રો. તો આ રીતના કંઈક મિત્રો છે આપનું શ્રી બાલાજી ઠેસરનું વ્યૂ તમે જોઈ શકો છો. આ રીતના આ લાઈવ ડેમો છે આપનો. આ રીતના કંઈક ઓર લઈએ છે ને તુવેર પણ કેવી રીતની ખરેખર ક્વોલિટી પણ તમે વિડીયોમાં જોયું હતું મિત્રો. તો આ રીતના કંઈક છે આપનો શ્રી બાલાજી ઠેસર મિત્રો. તો હવે આપને મળશે નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો. જય હિન્દ, જય કિસાન.